મંદિરોના વિકાસ માટે સરકાર કઈ યોજના લઈને આવી છે એ પણ જાણવું જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા મંદિરોના વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેના માટે ખાસ કરીને પ્રસાદ યોજના પણ લાવવામાં આવી. આ યોજના વિશે અમે તમને વિસ્તારથી જાણકારી આપીશું કે આ યોજનાનો ઉદ્દેશ શું છે અને તેનાથી મંદિરનો વિકાસ કઈ રીતે થતો રહ્યો છે. અને એટલું જ નહીં, આ મંદિરોના વિકાસમાં ગુજરાતના કેટલા મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે હું તમને વિસ્તારથી સમજાવું કે સરકારની પ્રસાદ યોજના શું છે. પ્રસાદ યોજના એટલે તીર્થયાત્રા, કાયાકલ્પ અને આધ્યાત્મિક વૃદ્ધિ અભિયાન. એટલે કોઈ પણ આસ્થાનું જે કેન્દ્ર છે, જે મંદિર છે, તે તીર્થયાત્રાનું કાયાકલ્પ કરવો, આધ્યાત્મિક વૃદ્ધિ કરવી અને આ વૃદ્ધિથી કઈ રીતનો વિકાસ થાય તેનું આખું આ અભિયાન છે. પ્રવાસન મંત્રાલયે વર્ષ 2014-15માં આખી આ યોજનાને રજૂ કરી હતી અને તેનો ઉદ્દેશ માત્ર તીર્થસ્થાનોના વિકાસનો હતો. ભારતમાં ધાર્મિક પ્રવાસનના વિકાસ અને પ્રચારનો ઉદ્દેશ તેનો મુખ્ય છે અને આ જ પ્રસાદ યોજના એ એક શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ છે. ધાર્મિક પ્રવાસનને વધારવા માટે તીર્થસ્થાનો બનાવવા અને જીર્ણોદ્ધાર કરવો તેનો મુખ્ય ઉદ્દેશ છે અને આ ઉદ્દેશ સાથે સરકાર આગળ વધી રહી છે અને કેટલાય ઠેકાણે તેનો આપણને વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. ધાર્મિક પ્રવાસન વૃદ્ધિ અને માર્કેટિંગ માટે પણ માર્ગ મોકળો કરવાનો તેનો એક ઉદ્દેશ છે. આ પ્રસાદ યોજનાના ઉદ્દેશની હું વાત કરી રહ્યો છું, એટલે તેનાથી આપણને એ ખ્યાલ આવે કે સરકારનો હેતુ કયા પ્રકારનો છે. એટલું જ નહીં, ધાર્મિક સ્થળોએ વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા માટે પણ સરકારે આ પ્રસાદ યોજના અમલમાં મૂકી હતી અને તેનો ઉદ્દેશ એટલો જ હતો કે આ પ્રકારનું જે કાર્ય છે તે કરવામાં આવે અને તેનાથી આપણને ફાયદો થાય. હવે તમને જણાવું કે આ યોજનામાં સુવિધાઓનો વિકાસ પર જે સુવિધા આપણને મળતી હોય છે, એ મંદિરોને મળતી હોય છે, એ સુવિધાઓના વિકાસ માટે ખાસ કયા પ્રકારનો ભાર મૂકવામાં આવ્યો છે. આ યોજનાઓમાં કઈ સુવિધાઓ સામેલ છે તેની પણ હું હવે વિગતે વાત કરું. આ યોજનામાં રેલવે, રસ્તા, હવાઈ અને જળ પરિવહન જેવા પેસેન્જર ટર્મિનલનો વિકાસ કરવાનો ઉદ્દેશ્ય છે. એટલે પ્રવાસન ક્ષેત્રનો એક કનેક્ટિવિટી વધારવા માટે આ યોજનામાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, જ્યારે પ્રવાસન વિકસિત થતું હોય, પ્રવાસન સ્થળ વિકસિત થતું હોય ત્યારે ત્યાં પ્રવાસીઓની સંખ્યા, દર્શનાર્થીઓની સંખ્યા વધે એ માટે એટીએમ અને પ્રવાસીઓ માટેના માહિતી કેન્દ્રો પણ અહીં ઊભા કરવાની યોજના છે. એટલે આ તમામ યોજનાઓ થકી દર્શનાર્થીઓને તેનો લાભ મળે. આ ઉપરાંત પાણીના ફુવારા, કચરાના ડબ્બા, યોગ્ય ગટર વ્યવસ્થા માટેની પણ યોજના બનાવવામાં આવી છે અને તેનો ઉદ્દેશ પણ એ જ છે. આ ઉપરાંત બેઠક અને આશ્રય સ્થાનો, પીવાના પાણીની જગ્યાઓ, આ તમામ ધાર્મિક સ્થળે હોવી જરૂરી છે અને આ પ્રાવધાન આ યોજનાનું છે. આ ઉપરાંત ફર્સ્ટ એડ સ્ટેશન, શૌચાલય, પ્રતીક્ષા કેન્દ્રો અને કંટ્રોલ રૂમ પણ આ તમામ જગ્યાએ હોવા જરૂરી છે. એટલું જ નહીં, જે દર્શનાર્થીઓ આવતા હોય તેમને તમામ સુવિધા મળી રહે તે માટે ટેલિફોન બૂથ, ઇન્ટરનેટ એક્સેસ, વાઈફાઈ હોટસ્પોટની સુવિધા પણ અહીં આપવાનો ઉદ્દેશ છે. આ સાથે પ્રાથમિક સારવાર કેન્દ્રો પણ આ તમામ જગ્યાએ હોવા જરૂરી છે અને એટલું જ નહીં, હોટેલ અને કાફેની સંખ્યા પણ આ પ્રવાસન ક્ષેત્રમાં હોવી જરૂરી છે. એટલે તેનાથી પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે. અમે તમને પ્રસાદ યોજના જણાવી, એની સુવિધાઓ જણાવી. અમે તમને જણાવીશું કે આ યોજના હેઠળ કયા મંદિરોનો વિકાસ થયો છે. સૌથી પહેલા આપણા ગુજરાતની વાત કરીએ અને તેમાં પણ દ્વારકાની વાત કરીએ. વર્ષ 2016-17માં દ્વારકાના વિકાસ માટે, દ્વારકા મંદિરના વિકાસ માટે 13.8 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા અને એટલા જ ત્યારબાદ
દ્વારકા મંદિરમાં સતત તેનું સુધારા વધારા થયા અને તેનો વિકાસ થયો. હવે સોમનાથ મંદિરની વાત કરું. સોમનાથ મંદિરમાં વર્ષ 2016-17માં ₹45.36 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા અને આ રકમથી મંદિરના વિકાસ કાર્યો થયા હતા. ફરી એકવાર સોમનાથની જ વાત કરીએ. વર્ષ 2018-19માં ₹47.12 કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી અને સોમનાથ મંદિરની કાયાકલ્પ કરવામાં આવી. વર્ષ 2021-22 આવ્યું ત્યારે ₹49.97 કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી, જેનાથી આ યોજનાનો લાભ મળી શકે અને મંદિરમાં સુધારા વધારા થઈ શકે. વર્ષ 2022-23માં અંબાજી મંદિર માટે 50 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા અને આ રકમથી જ મંદિરનો કાયાકલ્પ કરવામાં આવી, વિકાસના કાર્યો કરવામાં આવ્યા અને તેનાથી આખી આ યોજનાનો તમામ મંદિરોને લાભ મળ્યો અને વિકાસની આ એક આખી યોજના હતી. આ યોજના હેઠળ વધુને વધુ મંદિરોનો સમાવેશ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને સરકાર માટે કેટલાક મંદિરોની પણ પસંદગી કરવામાં આવી છે. કયા છે આ મંદિરો અને કયા પ્રકારની તેમાં પસંદગી કરવામાં આવી છે તેની પણ કરીશું